ભગવાનના નામકરણના વિધિ છે. પરમાત્માનું તો નામ શું પડાય. અને ત્યારે ગર્ગાચાર્ય મહારાજની પરીક્ષા લેવા માટે યશોદાએ રોહિણીને આજ્ઞા કરી છે કે બંનેને એક જ જેવા વસ્ત્ર પહેરાવો, એક જ જેવા કપડા પહેરાવો. અને રોહિણી, તું બાલકૃષ્ણને લઈને તારા ખોડામાં બેસજે અને હું તારા દીકરાને બલદાવને લઈને ખોડામાં બેસીશ. ત્યારે બંને જણા તૈયાર કરીને ભગવાનને લઈને જાય. ગર્ગાચાર્ય મહારાજ, ગુરુ મહારાજ છે, ગોર મહારાજ આવ્યા છે. નામકરણનો વિધિ છે. દર્ભની સડી લેવામાં આવે છે દર્ભ નામકરણ કરવા માટે. કાંસાના પાત્રમાં ચોખા ભર્યા છે ગુરુજીએ. અને પેનની જગ્યાએ દર્ભ એટલે ખૂબ જ પવિત્ર કહેવાય છે. કુશ કહેવાય, કુશ. દર્ભના પહેલા ભાગમાં શિવનો વાસ છે, વચ્ચેના ભાગમાં રુદ્ર આપણે વિષ્ણુનો વાસ અને આ બાજુના છેલ્લા ભાગમાં બ્રહ્માનો વાસ છે. એટલા માટે કોઈ માણસનું મૃત્યુ થાય ને તો આપણે ત્યાં ધાબળો નાખવામાં આવે. ખૂબ જ પવિત્ર કહેવાય છે. અને જ્યારે રાવણ સીતાની સામે આવતો ને, ત્યારે સીતા પણ એક આ સડી લઈને બતાવતી હતી. એક કાંઈ નહીં પણ એ ધાબ ખૂબ જ પવિત્ર માનવામાં આવે. એનાથી નામકરણનો વિધિ કરે છે. હાથમાં દર્ભ લીધો છે અને ત્યારે કાંસાની થાળીમાં ચોખા ભર્યા છે. ત્યારે યશોદાજી કહે છે કે આના ખોડામાં કોણ છે? ત્યારે ગર્ગાચાર્ય મહારાજ કહે, અયમ હિ રોહિણી પુત્રો રમયન સુયદો ગુણો. અરે ઉભારો ઉભારો, આના ખોડામાં કોણ છે? રોહિણીના ખોડામાં. ફરીથી ગુરુ મહારાજ જોઈને દ્રષ્ટિ કરતા બંનેની ઉપર દ્રષ્ટિ કરીને કહે,